તો ભાઈ અચાનક છે ને મરડા ગામમાં છે ને એન્ટ્રી થઈ ગઈ છે આપણે માસી ઘરે ભાઈ ગરમા ગરમ ભજીયા થઈ ગયા છે. હાલો ફેમિલી જો મસ્ત ભજીયા બની. એ તું અહીંયા શું કરશો? ભજીયા માસી ઘરે આવ્યા કે વખત કરી લ્યો. હું કઈ ગયા તો હું કઈ હું છે બે હેલો તો ફેમિલી સ્વાગત છે નવા વિડીયોમાં. કેમ છો બધા? મજામાં? બધા જય માતાજી. છે મંગળવાર 5 વાગી ગયા. જો પાછું છે ને પાછી શરદી રિટર્ન શરદી થઈ ગઈ એવું લાગે છે. અને જો આપણી રીંગણી લીંબુડી બે હરીફાઈ કરે, જમરૂખડી લીંબુડી હરીફાઈ કરે. ગુલાબડી એ કરી હતી પણ ગુલાબડીને કાપી નાખી. ગુલાબડી જો પાછી કોળાઈ ગઈ છે. જાઉં તોડ નાખું બધી કોળાની ને એટલે બહુ જ દોડવાય હશે ને બહુ ગુલાબે ખીલ છે બોલો. ને લીંબુ જો જે આવતા જાય આમ ન લાગે કે લીંબુ આવે છે પણ કેટલા લીંબુ છે બોલો. જાય ફૂલના પાંદડા ખર્યા આમાં આવતા હોય પણ આપણને દેખાય નહીં, ખબર ન રહે. પાંદડા નીચે હોય ને તો એમની હવારના જશે ખીતા ખોડે છે ને ઝાડ બાંધે. ને હજી માસી રોકાણા હતા ને તો હજી છે ને માસીને મૂકવા જશે મંત્રમ નહીં લેતા જાય બોલો. ના લીંબુડી છે રોપડો છે સામે થઈ જાય બે તરબૂચનો વેલો. અને આ જો મરચી બોલી સોંપતી હતી ને આ એ છે. મેં કીધું વાઈ દો ને તો હવે મરચીડી આવવા મળે. આમાં ઊભી મરચી થાય ને આમ એ છે પડતા ને જો આપણે પલાળ્યા એટલે લીંબુ જો લીંબુ આ બાજુથી આ ડાળ છે ને એટલી જ ઉછી થાય. હા હેઠી હતી ઉછી કરી અહીં નીચે કાપી કરવી કાંઈ નીચે વળાય નહીં એટલું બધું તે કાંઈ કપાતી નહીં કાંઈ નહીં. હજી કહેતા હતા અહીં જાય પણ ભય આવે નહીં તો જાહે ઝાડ કેમ બાંધીને કેમ નહીં બતાવી તો ને તમે. અને જો વાળ કે પડ્યું છું તે આપણે અહીં વાડી કરવાની વીખાઈ દેવાય. આ કાંટા જો એટલે નાખ્યા છે આપણે નાખ્યા ને. અને વરસાદ જો હમણાં તો હાવ વહી ગયો છે. વરહે અહીંયા બહુ વરહે છે બધે અંધાર થયો છે. આમ ધાબુ આડું પડે અને આજ તો કેટલા 3 દી થા વરસાદ વહી ગયો. જો કાંઈ નથી થતું. આજ આવું ને આવું વાતાવરણ પણ વરસાદને સાટો નહીં. અમારા ગામમાં એવું હોય ત્યાં સુધી અમારે કૂતરા છે હોય ને ગામના આટલું લાડવા કરે. ફાળો લઈને ગામમાંથી તે આટલું લાડવા કરે તો એ લાડવા ખાય ને. ના આ બધા છોકરાઓને કાંઈ કામ થોડું આટા માર્યા કરે. ભણવા જાય બપોર સુધી ને બપોર પછી બધા છે ને લેસન કરે ને પછી ઘડીક રમે ને એવું હોય. છોકરાઓને શું હોય કાંઈ નહીં. સારું હાલો કન્ટિન્યુ બનાવી રહ્યો વિડીયોમાં. હજી મૂકવા ગયા મંત્રમને લેતા ગયા માસી રહી ગયા. કીધું રોકાઈ જાવ પણ રોકાણા નહીં. એટલે 6:30 જેવું છું. અને આમ જો અત્યારે વરસાદ જો વાદળા છે અને સાટો ખરવા માંડ્યા. કાટનું આવે છે ફળિયું ભીનું કરી દીધું. હજી રગડ્યા હતા પણ કોક આમ સાટા ખરે છે. કેવું વાતાવરણ કેવું થઈ ગયું. વરસાદ વરસશે તો કારે વરસે કોને ખબર. જો ભાઈ જો હું કરે છે ને હમણાં તો બહુ તોફાન કરે છે અનિલભાઈ છે ને. જો આ ભણવા જાય છે. ભીંડા ખાય ને બકરી કહેવાય ને. લીલું બધું પાંદડા ખાઈ જા લે સાવી જાય મોટા કાઢતા ને ઓલો સાવે છે. અને બકરી કહેવાય બકરી. બધા જો વાવણી કરી ઘેરે વાવીને ઘેરે ને હવે જો આજથી વરસાદનું પાછું આદા થઈ ગયું. જો કાઢી નાખ્યું એવું ખવાય કારણ કે વરસાદ આવશે બહુ આવશે નહીં આવે કાંઈ નહીં. સારું હાલો ફેમિલી કન્ટિન્યુ રહેજો. આપણે છે ને તાળા મારી દીધા છે. માસીને ઘેરે જવાનું છે. હજી અહીંયા ગયા ને મૂકવા ત્યાં પાછું ત્યાં જવાનું છે. અહીંયા આવ્યા હતા હવે આપણે અહીંયા જવાનું. તો ભાઈ અચાનક છે ને મરડા ગામમાં છે ને એન્ટ્રી થઈ ગઈ છે આપણે માસી ઘરે. માસી રૂમ છે જો ફ્રીજ છે અને આ રૂમ છે એની. અને ભાઈ અત્યારે છે ને ભજીયાનો પ્રોગ્રામ છે અને આ બધું છે ને. અને ભાઈ ખાસ બધાને હર હર મહાદેવ અને જય મોગલમાં ભાઈ નવા વિડીયોમાં સ્વાગત છે. આ ફોનનો રૂમાલ છે જો મેડમ હાસવે ફોન
માસ્ટર બે ગયા પલ્લી ને આવ્યો હાલો હાલો ભજીયા ખાવા હાલો વરસાદ હું આવ્યો પલ્લી પાછો લેવા જોતો કાંઈ નહીં બધા કન્ટિન્યુ રહેજો ભજીયા ખાવાના છે આપણે ભાઈ ગરમા ગરમ ભજીયા થઈ ગયા છે હાલો ફેમિલી જો મસ્ત ભજીયા બનાવ્યા માસ્ટર ઘરે ધમા નાખ્યા છે અને શાક ભજીયા શાક એનું બનાવ્યું ચોળી હતું બટેકું ચોળી બટેકાનું શાક છે અને પૂરી બનાવી આમાં ફરફર થાય છે ઓલ પણ ફરફર થાય છે ગુલાબી ને લીલી ને ધોળી અમે તો ભમકા આવી ગયા બે ભમકા આવી ગયા ભજીયા વાળી છે ભાઈ મસ્ત મજાની એ તું અહીંયા શું કરશો ભજીયા ખાવા માસી ઘરે આવ્યા કે હે મેસીન ઘરે આવ્યા તને નહોતો લાવો તોય લાવ્યો એક વખત તો પલ્લીને આવ્યો અને પાછો પલ્લીને ગયો 2-3 વખત પલ્લીને આવ્યા ભાઈ હા રોકાવા આવ્યા છે કે હા માસી ભજીયા ખાવાના છે કે રોકાવાનું છે ને પછી અહીંથી એક ટ્રોલી બેગ લઈ લેવાની છે ને પછી જે ગમે ને એ બધું ભરતું જવાનું છે એક કામ કરો આખી રૂમ જ ભરી લો બીજું શું કામ જ છે ઓ બધું લેતા જ જાવ તમને નાના છોકરા રમકડા ન દે આપણને રમવા ના ના એ રમવાના થોડાક છે ટોકેસ મૂકેલું છે તો આમ શો કેવો આવે તો આવું બતાવું ઊંધું પડશે જો ગણપત દાદાથી શરૂઆત થાય આ દાંડા ગાડી આ ફૂલદાની ઢીંગાભાઈ નું શોપિંગ પાછળ મોટા ઢીંગાભાઈ ઓલે ઢીંગી વાળું પછી આ ફોટો ફ્રેમ અમે ઘડિયાળ હવે કાચમાં જોવું દેખાવ ઘડિયાળ તો દેખાડી હજી અડધી જ શોપીસ આવ્યા છે હજી આ કોકા ભર્યા છે એ તો બધું ભેરું જ હોય ને ખાલી શોનું જ હોય બચાવવાનું અહીં કટલેરી છે તૈયાર થવું હોય ને તો આ ભાઈ રોજ ફેરન લવલી છોકરી જો કા હા પલ્લી જો હું તો કેટલી વખત પલ્લ્યો ફૂંકાઈ ગયા ને તો હું કાંઈ શું છે એક ફેરો તમને લેવા આવ્યો તો એ પલ્લી ને ભજીયા ભજીયા ખાવા છે ભજીયા ભજીયા તળીને આવી ને ભજીયા તળીને આવી ને કા ભજીયા બનાવે શાક રોટલી ચટણી ફેમિલી હાલો જો આપણે અને મારી ગયું શાક સોળી બટેકાનું ભજીયા મેં મંતુભાઈને માખણ ચટણી જો બધા વાળું કરવા બે ગયા જો લાઈનમાં આમ જો આ તઈને જો આવો ભજીયા ખાવા હાલો જો ફરફર છે બધા ભજીયા કેવડા કેવડા બધા લઈ ગયા બધાને પાણા દઈ દીધું ને બધા હાલો ભજીયા ને ચટણી ફરફર ને બધું ખાવા તો આપણે બધા વાળું પાણી કરી લેવી મસ્ત કામ તો ખાવા મેલો વાહ